હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા જનરલ નોલેજના વિડીયો પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કોણ છે? તો ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદી છે. ત્યાર પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના નવા અધ્યક્ષ કોણ છે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના નવા અધ્યક્ષ રવિ અગ્રવાલ છે. ત્યારબાદ મોતીચૂર જિલ્લા કોરિડોર કયા રાજ્યમાં આવેલો છે? તો મોતીચૂર જિલ્લા કોરિડોર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. ત્યાર પછી કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? તો ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ આરાસુરની ટેકરીઓના નામે ઓળખાય છે. ત્યારબાદ હર્પીસ રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો છે? તો હર્પીસ રોગ શરીરના ચામડી અંગ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી હોર્નબિલ કયા રાજ્યનો તહેવાર છે? તો હોર્નબિલ નાગાલેન્ડ રાજ્યનો તહેવાર છે. ત્યારબાદ સોલાર દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? તો સોલાર દેશ તરીકે ચીન દેશ ઓળખાય છે. ત્યાર પછી કયું ઝાડ સૌથી વધારે ઓક્સિજન આપે છે? તો પીપળો ઝાડ સૌથી વધારે ઓક્સિજન આપે છે. ત્યારબાદ ખાલી જગ્યા પ્રકારના નૃત્યમાં નર્તકો એકબીજાને વળગીને એવી રીતે નૃત્ય કરે છે કે જેમ લતાનો છોડ કોઈ ઝાડને વળગી રહ્યો હોય. તો જવાબ શું આવશે મિત્રો? લતા. ત્યારબાદ ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? તો ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કર્ણમ મલ્લેશ્વરી હતા. ત્યાર પછી આ રાજ્યએ બેંગલુરુથી 40 કિલોમીટર દૂર આવેલા ઔદ્યોગિક નાગર હોસુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્થાપવાની યોજના જાહેર કરી છે. તે રાજ્ય કયું છે? તો શું જવાબ આવશે મિત્રો? તામિલનાડુ. ત્યારબાદ 1998 નોર્ધન આઇલેન્ડ શાંતિ સમાધાન કયા શબ્દથી પણ ઓળખાય છે? તો કયા શબ્દથી ઓળખાય છે? ગુડ ફ્રાઇડે કરાર. નેક્સ્ટ, કોઈ પણ ખરડાને કાયદો બનાવવા માટે કોની સહીની જરૂર પડે છે? તો કોઈ પણ ખરડાને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની સહીની જરૂર પડે છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. ઝવેરી બહેનો એટલે કે દર્શના ઝવેરી અને નયના ઝવેરી કયા નૃત્ય માટે પ્રખ્યાત છે? તો ઝવેરી બહેનો મણિપુરી નૃત્ય માટે પ્રખ્યાત છે. ત્યાર પછી બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા? તો બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય દાદાભાઈ નવરોજી હતા. ત્યારબાદ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ગ્રંથની રચના કોણે કરી હતી? તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ગ્રંથની રચના નારાયણભાઈ દેસાઈએ કરી હતી. ત્યાર પછી અણુ ન્યુક્લિયર્સની શોધ કોણે કરી હતી? તો અણુ ન્યુક્લિયર્સની શોધ રુથરફોર્ડે કરી હતી. ત્યારબાદ વિશ્વમાં સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ કયા દેશમાં છે? તો વિશ્વમાં સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ ભારત દેશમાં છે. ત્યાર પછી અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા નીરજા ભનોત છે. ત્યારબાદ
16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયા છે. નેક્સ્ટ, કયા દેશની ફૂટબોલ ટીમને લા રોઝા કહેવામાં આવે છે? તો સ્પેન દેશની ફૂટબોલ ટીમને લા રોઝા કહેવામાં આવે છે. ત્યાર પછી શર્મિષ્ઠા તળાવ અને શામળાશીની ચોરી નામના બે તોરણો કયા શહેરમાં આવેલા છે? તો શર્મિષ્ઠા તળાવ અને શામળાશીની ચોરી નામના બે તોરણો વડનગર શહેરમાં આવેલા છે. ત્યારબાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના અમદાવાદ અને 1967માં કરવામાં આવી હતી. ત્યાર પછી સંગીત નાટ્ય અકાદમીની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? તો સંગીત નાટ્ય અકાદમીની સ્થાપના દિલ્હીમાં અને 1953માં કરવામાં આવી હતી. ત્યાર પછી તણછાઈનું કાપડ કયા શહેરની વિશિષ્ટતા છે? તો તણછાઈનું કાપડ સુરત શહેરની વિશિષ્ટતા છે. ત્યારબાદ કજરી એ કયા રાજ્યના લોકસંગીતનો એક પ્રકાર છે? તો કજરી એ ઉત્તર પ્રદેશ રાજ્યના લોકસંગીતનો એક પ્રકાર છે. ત્યાર પછી કયા ઝાડને ઘરના આંગણામાં ઉગાડવું અશુભ માનવામાં આવે છે? તો પીપળા ઝાડને ઘરના આંગણામાં ઉગાડવું અશુભ માનવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં નારાયણ સરોવર અભયારણ્ય કઈ બાબત માટે અદ્વિતીય ગણાય છે? તો ગુજરાતમાં નારાયણ સરોવર અભયારણ્ય ચિકારાની વસ્તીની બાબત માટે અદ્વિતીય ગણાય છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર શ્રી જી શંકર કુરુપને આપવામાં આવ્યો હતો, જેઓ કઈ ભાષાના પ્રખ્યાત લેખક હતા? તો જવાબ શું આવશે મિત્રો? મલયાલમ. ત્યાર પછી નવા વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા વિદેશ સચિવ તરીકે વિક્રમ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ શોમ્પેન આદિવાસી જૂથ કયા પ્રદેશમાં જોવા મળે છે? તો શોમ્પેન આદિવાસી જૂથ ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર જોવા મળે છે. ત્યાર પછી લલિત કલા એકેડમીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો લલિત કલા એકેડમીની સ્થાપના 1954માં થઈ હતી. ત્યારબાદ દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી કઈ છે? તો દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી સરકલા છે. ત્યાર પછી ભારતમાં મહિલા યુનિવર્સિટીના સ્થાપક કોણ? તો ભારતમાં મહિલા યુનિવર્સિટીના સ્થાપક ઘોંડો કેશવ કરવે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય શ્રમ સંઘની સ્થાપના ક્યારે થઈ હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંઘની સ્થાપના 11 એપ્રિલ 1919માં થઈ હતી અને તેનું મુખ્યાલય જીનીવામાં આવેલું છે. નેક્સ્ટ, ચોરવાડ અને વેરાવળની ખારવાડ બહેનો ધાબુ ભરતી વખતે કયું નૃત્ય કરે છે? તો ચોરવાડ અને વેરાવળની ખારવાડ બહેનો ધાબુ ભરતી વખતે ટીપણી નૃત્ય કરે છે. ત્યારબાદ કયા ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન પેશવા પદ સમાપ્ત કરવામાં આવ્યું? તો હેસ્ટિંગ્સ ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન પેશવા પદ સમાપ્ત કરવામાં આવ્યું. ત્યાર પછી ડોલોમાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ડોલોમાઇટનું સૌથી વધુ ઉત્પાદન ઓડિશા રાજ્યમાં થાય છે. ત્યારબાદ રુધિરનું દબાણ ખાલી જગ્યામાં માપવામાં આવે છે. તો રુધિરનું દબાણ ધમનીમાં માપવામાં આવે છે. ત્યાર પછી 1933માં સત્તામાં આવેલી હિટલર પાર્ટી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે.
તો 1933માં સત્તામાં આવેલી હિટલર પાર્ટી નાઝી પાર્ટી તરીકે ઓળખાય છે. ત્યારબાદ પૃથ્વી પરનો સૌથી ગરમ ખંડ કયો છે? તો પૃથ્વી પરનો સૌથી ગરમ ખંડ આફ્રિકા છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.